हेलो नमस्कार ફરી એકવાર તમારું હિતેન કુમાર ઓફિશિયલ HK દિલસેના નવા એપિસોડમાં સ્વાગત છે. આ વખતે જરાક વધારે લાંબો ટાઈમ થઈ ગયો તમારા સુધી પહોંચવામાં. એનું કારણ એ હતું કે એક પછી એક ફિલ્મો રજૂ થઈ રહી હતી તમારી સમક્ષ લાવવાના. એ બધી જ મહેનતના કારણે સતત પ્રવાસમાં રહ્યો. વર્ષ 1 ને નેશનલ એવોર્ડ મળ્યો. એ સમાચાર આપ સુધી પહોંચ્યા છે. બહુ ગર્વની વાત છે કે આપણી ભાષાની ફિલ્મ આ લેવલ પર પહોંચે, અને પણ આ પ્રકારની ફિલ્મ સાયકો થ્રિલર, જેની પરથી હિન્દીમાં શેતાન બની. અને એના પછીની તૈયારી હતી અમારી વર્ષ લેવલ 2ની. વર્ષ લેવલ 2 માત્ર એક જ ભાષામાં નહીં પણ 2 ભાષામાં રજૂ થઈ છે, ગુજરાતી અને હિન્દીમાં પણ. અને ફિલ્મ બનાવતી વખતે કલાકાર માત્ર શૂટિંગ પૂરતો જ એની સાથે જોડાયેલો નથી હોતો. શૂટિંગ પહેલાની તૈયારીઓ, શૂટિંગ દરમિયાન એ પરફોર્મ કરવાની તૈયારીઓ, ત્યાર પછીની ડબિંગ, પોસ્ટ પ્રોડક્શન, અને ત્યાર પછી સૌથી વધારે દોડધામ જેમાં હોય છે એ માર્કેટિંગ, પ્રમોશન માટે તમારે જુદી જુદી જગ્યાએ જવું પડે. માત્ર મુંબઈ, અમદાવાદ પૂરતું જ નહીં, પણ મુંબઈથી લઈને અમદાવાદ, રાજકોટ, બરોડા, ત્યાંથી લઈને આ હિન્દીમાં પણ રજૂ થઈ છે એટલે દિલ્હી અને લખનઉ સુધીની સફર રહી વર્ષ લેવલ 2 માટેની. અને આપ સૌએ અદ્ભુત રીતે એને વખાણી છે અને સુપરહિટ કરી છે. બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આજે વાત કરીશું વર્ષ લેવલ 2ની આ સફર વિશે. વર્ષ જ્યારે આવવાની હતી ત્યારે લોકોને ખ્યાલ નહોતો કે કઈ કક્ષાની ફિલ્મ આપણે લાવીએ છીએ. એ ફિલ્મ જ્યારે આવી ત્યારે લોકોને શું પ્રત્યાઘાત આપવા, શું રિએક્શન આપવા એ પણ ખબર નહોતી. પણ જ્યારે રજૂ થઈ એના 48 કલાક દરમિયાન એણે એ નામ કમાવાનું શરૂ કર્યું અને છેલ્લે નેશનલ એવોર્ડ સુધી પહોંચી. હિન્દીના પડદે શેતાનના નામે પહોંચી. આ વખતે અમે જે લઈને આવ્યા એ વર્ષ લેવલ 2 એ એના કરતા 100 ગણી વધારે આંચકા સાથેની ફિલ્મ છે. અને એ પણ માત્ર ગુજરાતીમાં નહીં, હિન્દીમાં પણ લઈને આવ્યા. અને દેશભરના હિન્દી પ્રેક્ષકોએ પણ એને ખૂબ બધી વખાણી છે. યુટ્યુબ પર આપ રિવ્યુઝ જોઈ શકો એમ છો. આજે વાત કરીશું આપણે વર્ષ લેવલ 2ની. વર્ષ લેવલ 2ની રિલીઝની તૈયારીમાં અમારી ટીમ એટલે કે હું, હિતુ કનોડિયા, મોનલ ગજ્જર અને આપણી લાડકી જાનકી બોરીવાલા મુંબઈથી લઈને ગુજરાતભરના પ્રેસ મીડિયા, ત્યાંથી દિલ્હી, ત્યાંથી લખનઉ, આ બધાની સફર કરીને અલ્ટિમેટલી થિયેટર સુધી લાવ્યા. અને ત્યાર પછી આપણે જે સફળતા પામી છે, કે તમે જે સફળતા અમને આપી છે, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જોઈએ વર્ષ લેવલ 2ની પ્રમોશન ટૂરની શરૂઆત મુંબઈ અને દિલ્હી અને લખનઉ અને અમદાવાદના મીડિયાની સાથેની એ સફર. એના વિઝ્યુઅલ્સ તમને બતાવીશું અને ન્યૂઝપેપર્સમાં છપાયેલા આર્ટિકલ્સ તમને બતાવીશું. જુઓ એ પ્રેસ મીટ. Are you looking at a glamorous film here with extreme talent coming out of it? We have Hiten Kumar, Hitu Kanodia, Janki Bodiwala, of course, very beautiful Moal Ghazal here, present with us for. मुझे यहाँ के लखनवी कुर्ते हम वहाँ पे बहुत ही कम शॉप्स में हमें वहाँ पे मिलते हैं, तो आने से पहले हमने तय किया था कि हमको यहाँ के कुर्ते कुछ खाना है. What happened to that कहानी, जो एक बंदा आता है एक फैमिली को, उस जब मैंने पहला नरेशन सुना था 5 मिनट में उसने कहानी सुनाई थी, और तब से मेरे को ये पता चल गया था कि यार दिस इज द फिल्म विच आई वांट टू डू. और उसके बाद ये बनी, जिस ढंग से बनी, जिस ढंग से नेशनल अवार्ड तक पहुंची, जिस ढंग से सिनेमा देखने के बाद 48 आवर्स मिनिमम लोगों को वो वक्त लगा उस शॉक में से बाहर निकलने में. एंड आज हम लेवल 2 पे बैठे हैं. आज जो एक दिन उन्हें एक समाचार मिलते हैं, देन तो एक ये चीज है. दूसरा, इफ यू हैव सीन द एंड ऑफ जानकी बोरीवाला, वो चिल्ला रही है, जो कोमा में थी, जो कोमा टाइप की सिचुएशन में थी, वेजिटेबल. सब चीजें तो सोसाइटी में होती हैं एंड सम पीपल माइट बिलीव इट, सम माइट वोंट बिलीव इट, but the story itself, it gives you goosebumps. It gives you that clarity that you have to believe in something negative happening in this world, because if there's no negative, there's no positivity, and that's how the balance is created. Sir, आप पे मैं पहले आना चाहती हूँ. इतनी सारी फिल्म करने के बाद में what attracted you to
પ્રેસને મળવા માટે અમે લોકો જ્યારે લખનઉ એરપોર્ટ પર ઉતર્યા ત્યારે હિતુ સાથે શું વાત થઈ, તમારી સાથે એ જે વાત કરવા માંગે છે એ સાંભળો. બસ અમે લોકો લખનઉ એરપોર્ટ પર છીએ અને આજે હું તમારી મુલાકાત તમારા ખૂબ જ લાડકા હિતુ કનોડિયા સાથે કરાવી રહ્યો છું. આપ સૌનું હિતેન કુમાર ઓફિશિયલ HK દિલસેમાં સ્વાગત છે અને થોડો ઘણો સમય મેળવીને આજે હિતુ સાથે પણ આપણે વાર્તાલાપ કરીશું, નાનકડો સમય માંગી લઈશું. આજે રાતે ફ્રી થયા બાદ હિતુ હૃદયની વાત તમારા સુધી લઈને આવશે. HK દિલસે સાથે હિતુ કનોડિયા. યસ, બોથ આર HKs અને તમારા બંને જણા લાડકા છે, અમને ખબર છે. એટલે આ કોમ્બિનેશન, આ સરસ મજાનો નાનકડો ટુકડો આપણે થોડી વાર પછી લઈને આવીશું. હાલો, નમસ્કાર. અમે બંને જણા સાથે હમણાં લખનઉના એરપોર્ટ પર છે અને તમારા માટે એક સ્પષ્ટતા લઈને આવ્યા છે. 22 તારીખે જે આવી રહી છે અમારી વર્ષ 1 નેશનલ એવોર્ડ વિનર, જેણે આપણા બધા જ ગુજરાતીઓને ગૌરવ અપાવ્યું છે, એ ફિલ્મ રજૂ થઈ રહી છે અને 27 તારીખે આપણે વર્ષ લેવલ 2 જોવાનું છે, સેકન્ડ પાર્ટ ઓફ વર્ષ. એ આવવાની છે 27 ઓગસ્ટે. કન્ફ્યુઝ ના થાવ. યસ, કન્ફ્યુઝન ના રાખતા. 22 તારીખે છે આપણી વર્ષ 1 અને 27 તારીખે ગુજરાતી અને હિન્દીમાં આપણી આવી રહી છે વર્ષ લેવલ 2. સો ગો એન્જોય ઇટ. જેમણે નથી જોઈ એમણે આ મોકો ચૂકવા જેવો નથી વર્ષ 1 નો, જેથી વર્ષ લેવલ 2 નો ડોઝ તમને અદ્ભુત રીતે મળી શકે. મજા. એન્જોય ઇટ. લખનઉમાં, દિલ્હીમાં પ્રેસને મળી લીધા પછી આપણી મીઠડી છોકરી, આપણી મીઠડી અભિનેત્રી જાનકી બોડીવાલા એ પણ તમને વિશ કરી રહી છે. સાંભળી લો. હલો, નમસ્કાર. HK દિલસેમાં તમારી આજની મુલાકાત કરાવીશ તમારી ખૂબ લાડકી અને નેશનલ એવોર્ડ વિનર તમારી જાનકી બોડીવાલાની. જાનકી, યા. હાય જાનકી, HK દિલસેમાં લોકો તારા માટે ખૂબ ખૂબ પ્રેમ મોકલી રહ્યા છે અને શુભેચ્છાઓ મોકલી રહ્યા છે. નેશનલ એવોર્ડ વિનર આપણી વચ્ચે છે. એ નેશનલ એવોર્ડ વિશે શું કહેવા માંગે? ઓલ થેન્ક્સ ટુ આપણા પ્રતાપ. નહીં, છેલ્લા વર્ષમાં આવીને મને આજે એવોર્ડ મળી ગયો. નહીં, આખી ટીમ વર્ક, આપણી બધાની મહેનત કામે લાગી છે અને 27મી તારીખે સૌથી એક્સાઇટિંગ એક્સપિરિયન્સ આપણે લઈ રહ્યા છે. હા, શું થઈ રહ્યું છે? બધાને ખબર જ છે, મારે કહેવાની કોઈ જરૂર નથી. બધાને ખબર છે કે 27 તારીખે વર્ષ લેવલ 2 રિલીઝ થઈ રહી છે અને જે એક્સાઇટમેન્ટ છે, જે એનર્જી છે અત્યારે અમારા બધામાં, એ એનર્જી અને એક્સાઇટમેન્ટ અમે જોવા માંગીએ છીએ 27 તારીખે તમારા અને બધામાં. ડે નાઇટ અમે લોકો મહેનતમાં લાગ્યા છે. દિલ્હી, લખનઉથી લઈને દરેક ખૂણામાં પહોંચવાના પ્રયત્ન કરી રહ્યા છે. વર્ષ લેવલ 2 હિન્દીમાં પણ આવી રહી છે, ગુજરાતીની સાથે સાથે. 27મી ઓગસ્ટે થિયેટરમાં પહોંચવાનું ચૂકતા નહીં. જસ્ટ વિશ HK દિલસે. HK દિલસે. બધી જ રઝળપાટ દરમિયાન અમે થોડીક ક્ષણો ચોરીને એક નાનકડો ટુકડો તમારી માટે લઈને આવ્યા છે હિતુ કનોડિયા સાથેનો. હિતુ કનોડિયા સાથેની HK દિલસેની મુલાકાત જોઈ લો. હાલો, નમસ્કાર. HK દિલસે હિતેન કુમાર ઓફિશિયલમાં તમારું ફરી પાછું સ્વાગત છે. અમે હમણાં દિલ્હીમાં છીએ અને કોની સાથે હોઈશ તમે વિચારી શકો એમ છો? મારી સાથે છે હેલો, હિતુ કેમ કનોડિયા. છો? બસ અમે લોકો બંને જણા દિલ્હી, લખનઉની સફર કરી રહ્યા છે વર્ષ લેવલ 2 ને પ્રમોશન માટે, કારણ કે હિન્દીમાં પણ ગુજરાતીની સાથે સાથે આપણે એ રિલીઝ કરી રહ્યા છે. એ તબક્કે આજે હિતુ સાથે બે ઘડી મોજ માણીએ આપણે, એના હૃદયની વાત આપણે જાણીએ. હિતુ, હમણાંનો આ ફેઝ એક્ટર તરીકેનો, આટલા વર્ષોથી 50મું વર્ષ છે તારા એક્ટર તરીકેનું ગુજરાતી સિનેમામાં. જી. હમણાં છેલ્લા થોડા વર્ષોથી તને એઝ એન એક્ટર તને શું ફીલ થઈ રહ્યું છે? હું ખરેખર બહુ એન્જોય કરી રહ્યો છું. જે રીતે રાડોથી મારું આખું જે પિક્ચરમાં એઝ એન એક્ટર તરીકે જે લોકો મને રિસીવ કરતા હતા એનાથી બહુ જ અલગ રીતે રિસીવ કરી રહ્યા છે આફ્ટર રાડો. એટલે રાડોની જર્ની પછી વશ આવ્યું કે પછી 3 એક્કા હોય કે પછી આ બધા ફાટીને હોય, આ બધા અદ્ભુત પિક્ચરો એક પછી એક મારી લાઈફમાં આવ્યા છે. આ સેકન્ડ ઇનિંગ જે બધા કહે છે કે હિતુ કનોડિયાની સેકન્ડ ઇનિંગ બહુ જ સરસ જઈ રહી છે અને ખરેખર બહુ સારી જઈ રહી છે અને લગભગ એ બધી જે કામયાબ જર્નીમાં હિતેન કુમાર મારી સાથે છે. બહુ મજાની જિંદગીનો ટુકડો અમે લોકો જીવી રહ્યા છે, એક પછી એક એટલી સુંદર ફિલ્મો આ તબક્કામાં ઉંમરની આ અવસ્થા એટલે કે એક સિનિયોરિટીના લેવલની ઉપર જ્યાં નવું જનરેશન તમને એટલા રિસ્પેક્ટની સાથે સ્વીકારે. તારા હિસાબે હમણાંના દોરની તારી સૌથી બેસ્ટ પરફોર્મન્સ આપેલી ફિલ્મ કઈ? તારું તને સૌથી વધારે ગમતું કેરેક્ટર અને ફિલ્મ? રાડો, ભૂષણ.
રાડોની અંદર કેમ કે મને કોઈ ડાયલોગ માંડ 3 ડાયલોગ હતા આખા પિક્ચરમાં, તે છતાંય તમે કીધું હતું કે તું મને સૌથી વધારે કેરેક્ટર જો ગમ્યું હોય તો આ ફિલ્મમાં તારું ગમ્યું છે. આ તમે જાતે બોલ્યા. અદ્ભુત. એટલે રાડો થી જે હિતુ કનોડિયા આપણને સૌને મળ્યા છે અને એની પાસેથી એટલી બધી અપેક્ષાઓ છે ને એક પછી એક ફિલ્મો જે કરી રહ્યા છે. વર્ષમાં તો મારી સાથે બંને પાર્ટમાં, એના પછી ફાટીને, એવી ઘણી બધી ફિલ્મો એટલી સરસ રીતે લઈને આવી રહ્યા છે. ઈશ્વરને પ્રાર્થના કરીએ કે હજુ પણ એમનામાં એટલી બધી શક્તિ આપે કે આવનારા બીજા દાયકા સુધી આપણી સામે અદ્ભુત કામ કરતા રહે. મને તો એક મારો પાર્ટનર મળી ગયો છે કે જ્યાં અમે બંને મળીને હમણાં જે પરિસ્થિતિ છે એમાં કેટલું અદ્ભુત કામ કરી શકે એના 100% સંપૂર્ણપણે પ્રયત્ન કરી રહ્યા છે. ઓલ ધ વેરી બેસ્ટ હિતુ. અને 27th માટે તારે લોકોને જે અપીલ કરવી હોય. બસ 27 ઓગસ્ટે અમારી ફિલ્મ વશ લેવલ 2 હિન્દી અને ગુજરાતીમાં રિલીઝ થઈ રહી છે. લોકોની ખૂબ અપેક્ષા છે, ખૂબ રાહ જોઈ રહ્યા છે. તમે લોકો તમારી અપેક્ષામાં અને રાહ જોવામાં ખરા જ ઉતરવાના છો, કારણ કે ખૂબ સુંદર ફિલ્મ બની છે. બહુ જ મજા આવવાની છે. અને ફરી એકવાર નેશનલ એવોર્ડ આપણી ફિલ્મને મળ્યો એ બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ. લોકો ખૂબ ખુશ છે અને આવા એવોર્ડ જિંદગીમાં આવતા રહે એવી ઈશ્વરની પાસે પ્રાર્થના અને તમારી પાસે પણ પ્રાર્થના માંગીએ છીએ.